અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ટાઈમ નોટર્સ ખાતે આગામી ચાલતી ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા ક્લીનરનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા રોડ પર ગડખોલ ગામના પાટિયા નજીક બનાવ બન્યો હતો। ઘટના અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। બનાવની વિગતો અનુસાર રાધેશ્યામ હરિજન અને અલીમ ખાન સાથે છૂટક મજૂરી કામ કરવા માટે અકીલ ખાન અલવી ખાનના ટેમ્પા પર ગયા હતા, જ્યાં સારંગપુર રાજપીપળા રોડ પર અલગ અલગ જગ્યાએથી માલ ભરી તેઓ ટેમ્પામાં બેસી માંડવા ખાતે માલ ભરી જઈ રહ્યા હતા। દરમિયાન ટેમ્પો ચાલક અકીલ ખાન અલવી ખાને ટેમ્પો પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ ચાલતો ટ્રકમાં ઘુસાડી દીધી હતી, જેને લઈ અલીમ ખાનને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે રાધેશ્યામ હરિજન અને ટેમ્પા ચાલકને પણ ઈજા પહોંચી હતી। તમામને ગડખોલ પીએચસી સેન્ટર ખાતે 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટના અંગે ઈજાગ્રસ્ત રાધેશ્યામ હરિજનની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલક અકીલ ખાન અલવી ખાન વિરુદ્ધનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી।